જૂનાગઢ પહોંચે ગેડ પંથક બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। જળબંબાકાર ગેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદે 3 દિવસ તોફાની બેટિંગ કરતા જ ગેડ હવે જળમગ્ન થઈ ચૂક્યું છે। ગેડ પંથકમાં ચારે બાજુ પાણી જ પાણી છે। ગેડ પંથકના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। આપ હવે જોવાનું શરૂ કરી ચૂક્યા છો આ દ્રશ્યો, હવાઈ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યાં ભયાનક વરસાદ અત્ર તત્ર સર્વત્ર જ્યાં જો ત્યાં ગેડ પંથક જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી છે। જૂનાગઢની આ સ્થિતિ છે। ગેડ આખરે જળમગ્ન બની ચૂક્યું છે। અશોક જોડાય છે। અશોક, આખો ગેડ પાણી પાણી થઈ ગયું છે, શું હાલમાં સ્થિતિ છે ત્યાં? જી જનક, ચોક્કસથી જણાવી દઉં તો 3 દિવસના અવિરત વરસાદ બાદ જે સમગ્ર પાણી છે તે ગેડ તરફ જતું હોય છે। આ ઉપરવાસમાં વરસાદના કારણે સમગ્ર પાણી છે તે ગેડ પંથકમાં જતું રહે છે। 11 થી 12 ગામડાઓ છે ગેડના તે પ્રભાવિત થયા છે। ભારે વરસાદના પગલે લોકોના ઘરમાં પાણી ગળી ગયા છે અને આ એક વર્ષોથી આ સમસ્યા ચાલી આવી છે। જે ભારે વરસાદ થાય છે ત્યારે સમગ્ર પાણી છે તે ગેડ પંથકમાં થઈને દરિયામાં જતું હોય છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર અશોક। આપ જોઈ રહ્યા છો ગેડ પંથકમાં આકાશી દ્રશ્યો, પાણી પાણી થઈ રહ્યું છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, ખેતરો પાણીમાં ગરકાવ છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે। ગેડ છે આ જૂનાગઢનો વિસ્તાર જ્યાં આપણે એવું લાગશે કે દરિયો છે એ સ્થિતિ છે, પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં નજર કરશો ત્યાં ખેતરો હવે પાણી પાણી થયા છે। ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે।